सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपजायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंच नमुक्कहारो सब्बपावप्पणासनो मंगलाणं च सब्बेसिं परमं हवै मंगलम् अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु मंगलम्। ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। मैत्री भावनो पवित्र झरणो मुझ हैया मावया करे। मैत्री भावनो पवित्र झरणो मुझ हैया मावया करे। शुभ थावो सकळ विश्वनु एवी भावना नित्य रहे। शुभ थावो सकळ विश्वनु एवी भावना गुणथी भरेला गुणीजन देखी हयो मारो नृत्य करे। गुणथी भरेला गुणीजन देखी हयो मारो नृत्य करे। ए संतोना चरण कमल मां मुझ जीवन नो अर्घ्य रहे। ए संतो चरण कमल मां मुझ जीवन नो दीन क्रूर ने
धर्म विहोणा देखी दिल मां दर्द रहे, दीन क्रूर ने धर्म विहोणा देखी दिल मां दर्द रहे, करुणा बीनी आँखों माथी अश्रुनो शुभस्रोत वहे, करुणा बीनी आँखों माथी अश्रुनो मार्ग भूलेला जीवन पथिक ने मार्ग चिंधवा उभो रहूं, मार्ग भूलेला जीवन पथिक ने मार्ग चिंधवा उभो रहूं, करे उपेक्षा ए मार्गनी तो ए समता चित्त धरूं, करे उपेक्षा ए मार्गनी तो ए समता चित्त धरूं, तीर्थंकरनी धर्म भावना हइये सौ मानव लावे, तीर्थंकरनी धर्म भावना हइये सौ मानव लावे, वैर झैर ना पाप तजीने मंगल गीतो ए गावे, मैत्री भावनो पवित्र झरणो मुझ हैयाમાં વયા કરે, શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. અનુભવ વિનય સદા સુખ અનુભવ, ઔદાસીન્ય મુદારમ રે, કુશલ સમાગમ આગમ સારમ, કામિત ફલ મંદારમ રે, અનુભવ વિનય સદા સુખ અનુભવ. શાન સુધારસ ગ્રંથનું આપણે ત્યાં પારાયણ ચાલે છે. આજે અંતિમ ભાવના માધ્યસ્થ કહો, ઉપેક્ષા ભાવના કહો કે ઉદાસીનતા, અહીંયા ઔદાસીન્ય નામ લીધું, ઉદાસીનતા કહો, બધું એક જ છે. નામ જુદા છે, અક્ષર જુદા છે, ભાવ એક જ છે. જગતના જીવોને જોવાની દ્રષ્ટિ તીર્થંકર દેવે બતાવી છે. આ તો માલ માત્ર વેચી રહ્યા છે સંતો. તો ક્રમે ક્રમે સમયે સમયે સંતો આવતા જ રહ્યા છે અને પોતાના શબ્દોમાં, પોતાની વાણીમાં એને પ્રદર્શિત કરતા રહ્યા છે. બાકી માલ તો તીર્થંકર દેવનો છે. તીર્થંકરે આપણને આ એંગલ આપ્યા છે જગતના જીવોને જોવાના. આપણે નિગોદમાં બધા સાથે હતા, એક શરીર અને કેટલા જીવ સાથે રહ્યા હતા? અનંતાનંદ. એક નાનકડા શરીરમાં અનંત જીવો સાથે રહી શક્યા. પરતંત્રતાએ, કર્મના કારણે, ભાવ કર્મની પ્રચુરતાએ અનંત જીવો એક સાથે રહ્યા. અને જ્યારે સમગ્ર કર્મનો ક્ષય થયો
આત્મા સ્વતંત્ર બન્યો અને ઈ સ્વતંત્રતાને સ્વાધીન સુખોને ભોગવતો આત્મા અત્યારે સિદ્ધ લોકમાં પણ અનંત સિદ્ધો એક સાથે બિરાજી રહ્યા છે. ત્યાં તો એક શરીરમાં અનંત જીવ, ઉપર એક સિદ્ધમાં અનેક સિદ્ધ છે. એક સિદ્ધમાં અનેક સિદ્ધ છે. કેમ કે જગ્યા ત્યાં રોકાતી નથી. એક લાઈટ બળે છે, એમાં બીજી અહીંયા 100 લાઈટ કરીએ તો એ પ્રકાશ પોતાનો સ્વતંત્ર છે, છતાં પ્રકાશ એકબીજાને અડચણ નથી કરતો, દખલ નથી કરતો. એમ એક સિદ્ધ ભગવાન પોતાના ચૈતન્યનો આનંદ માણી રહ્યા છે. ત્યાં બીજા સિદ્ધ ભગવાન, ત્રીજા સિદ્ધ ભગવાન, કોઈ પડખે, કોઈ માથે, કોઈ નીચેના પોઝિશનમાં, અનેક સિદ્ધો ત્યાં એક સિદ્ધમાં બિરાજે છે. પણ શું છે ત્યાં? પરમ શાંતિ, પરમ આનંદ, કોઈ દખલ નથી, કોઈને નડતર રૂપ નથી. પોતાની મસ્તીમાં બધા જ સિદ્ધો ત્યાં મહાલી રહ્યા છે. નિગોદમાંય ભેગા રહેવાનું, સિદ્ધલોકમાં પણ ભેગા રહેવાનું. માત્ર ભેગા નથી રહી શકતા આપણે આ ધરતી ઉપર. એક ઘરમાં 4 જણા હોય તો ચારેની દિશા જુદી, ચારેના ચહેરા જુદી જુદી દિશામાં. કોક પૂર્વ જાય, કોઈ પશ્ચિમ જાય, કોઈ દક્ષિણ જાય ને કોઈ ઉત્તરમાં જાય. અહીંયા જ આપણે ભેગા નથી રહી શકતા. એનું કારણ આપણી પાસે ભાવનાની ઉણપ છે. એટલા માટે જ્ઞાનીએ જોયું કે આને જવું છે મોક્ષ. વાતો કરે છે મોટી મોટી મોક્ષની, જ્ઞાયક તત્વની. મારે જ્ઞાયકને પ્રાપ્ત કરવું છે, મને મારા સ્વરૂપમાં ઠરી જવું છે. ભાઈ, સ્વરૂપમાં ઠરવા પૂર્વેની કન્ડિશન છે. એના પૂર્વે વાતો કરવાથી સ્વરૂપમાં નહીં ઠરાય. તારા ભીતરના પરિણામોની અંદરમાં તારે કંઈક ચેન્જ કરવું પડશે. અને એ પરિણામોને તપાસવા માટે જ્ઞાનીઓએ દ્રષ્ટિ આપી કે ભાઈ, તને જ્યાં જગતમાં રહેવું છે, જીવ સૃષ્ટિ સાથે તને જ્યાં જીવવું છે, એ કુટુંબમાં પણ, સગાવાલામાં પણ, પડોશમાં પણ, ગલીમાં પણ, ગામમાં પણ, દેશમાં, પ્રાંતમાં, બધી જગ્યાએ તને જીવો સાથે રહેવું પડશે. મુંબઈથી કચ્છ આવો ટ્રેનમાં કેટલા લોકો સાથે, આખી ટ્રેન નહીં તો ચાલો ડબ્બામાં, અરે ડબ્બો નહીં તો સીટમાં, આખીર તો કોકની અજાણ્યા સાથે બેસવું જ પડે છે ને ભાઈ. તો ત્યાં આપણા પરિણામ કેવા રહે છે? એ દ્રષ્ટિ આપે છે કે પેલી દ્રષ્ટિ, પેલો એંગલ આપે, બધાને તારા જેવો આત્મા જાણી લે. ઈ ભલે ઝઘડાખોર હોય, સંગ્રહખોર હોય, સંઘર્ષખોર હોય, પણ તું એને તારા જેવો આત્મા જાણી લે. પ્રભુ, એ ભૂલેલો ભગવાન છે તો એ પણ ભગવાન. જ્ઞાનીઓએ આ દ્રષ્ટિ પોતે સિદ્ધ કરી લીધી, માટે માર ખાઈને પણ માલ આપ્યો. ડંક લગાવ્યા ચંડકોશિકે તો પણ પ્રભુ કરુણા નજરથી એને બોધ આપ્યો. પરમ કૃપાળુ દેવે તમાચો ખાધો ખેતરની અંદરમાં, માર ખાઈને પણ એ ખેડૂતને માલ આપ્યો. ભાઈ, શાંત થા, શાંત થા. આટલી નાની વાતમાં આટલો ગુસ્સો શોભે નહીં, આટલો આક્રોશ શોભે નહીં. 15 મિનિટ, અડધો કલાક બોધ આપીને ઓલાને પાણી કરી નાખ્યો. સામે ઝઘડ્યા હોત તો કે મેં તારું શું બગાડી નાખ્યું, જરા મેં એકી કરી. એમાં જ્ઞાની છે ભાઈ, આપણે સામે જવાબ દીધા વિના રહીએ નહીં. અને જ્ઞાની બધું પી જાય છે, કારણ કે એમની પાસે ચારે ભાવનાઓ જીવંત છે. ભીતરમાં જીવ માત્ર પ્રત્યે મૈત્રી જીવંત છે. મૈત્રી માત્ર સાથે ખાવું, સાથે ફરવું, સાથે પિકનિક કરવી એ નહીં. એ મૈત્રી તમારા સંસારમાં, બારમાં. અહીં તો જ્ઞાનીઓની દુનિયામાં પરહિત ચિંતા મૈત્રી, બીજાના હિતનો વિચાર, બસ આનું નામ મૈત્રી છે. પછી એ જીવ ગમે ત્યાં હોય, ગમે તે યોનિમાં હોય, ગમે તે ગતિમાં હોય, ગમે તે જાતિમાં હોય, પણ મારા ભીતરમાં બીજાના હિતનો વિચાર, ઈ મૈત્રી. એટલે પહેલું એંગલ આપ્યું કે જગતના તમામ જીવોને મિત્રતાના એંગલથી જીવો. તમને કોઈ દુશ્મન જ નહીં લાગે, કોઈ પરાયા જ નહીં લાગે. સગાવાલા તો લિમિટેડ હોય, કૌટુંબિક લિમિટેડ હોય. જગતના તમામ જીવો આપણા જેવા જ છે. વસુધૈવ કુટુંબકમ. આખી દુનિયા મારું કુટુંબ છે. કેમ કે ક્યાંક ને ક્યાંક તો મેં જન્મ લીધો તો ત્યારે કોક જીવ મારી માતાએ બની હશે, કોક પિતાએ બન્યા હશે, કોઈ ભાઈ ભાંડુ બન્યા હશે. ભાવ બદલાઈ ગયા, પણ સગપણ તો એમણે મારી સાથે બાંધ્યા હતા. તો હવે કોની સાથે દ્વેષ કરું? એટલે મૈત્રી ભાવના. બીજું એંગલ આપણાથી જે ઉપર છે,
ચડિયાતા છે, ગુણવાન છે, ગુણોમાં અધિક છે, એને પ્રમોદના એંગલથી જોજો. એમના ગુણો જોઈને પ્રસન્નતાને તમે માણજો, ખુશ થજો. નહીં તો ઓપોઝિટમાં ઈર્ષા આવશે. મૈત્રી ભાવના નહીં હશે તો સ્પર્ધા આવશે. પ્રમોદ ભાવના નહીં હશે તો ઈર્ષા આવશે. મારાથી કેમ આગળ વધી ગયો, પણ નહીં, એના ગુણોનું દર્શન કરજો. ત્રીજું એંગલ આપ્યું કે જે ઉપર વધ્યા એના માટે પ્રમોદ ભાવના, પણ આપણાથી પણ જે નિમ્ન છે, હજુ બિચારા છે, એવા જીવો પ્રત્યે દયા ભાવના એટલે કરુણા ભાવનાથી જોજો. એના પ્રત્યે અનુકંપા રાખજો, એના પ્રત્યે દયાનો ભાવ જીવંત રાખજો, એને માફ કરતા ચાલજો. એને બિચારાને ખબર નથી, મને તો ખબર છે ને, હું તો મુમુક્ષુ બન્યો છું, મને મહાવીરના શુદ્ધ સિદ્ધાંતની ખબર છે, તો હું એને સમજાવું કે જો ભાઈ આમ નહીં આમ હોય, આમ નહીં આમ હોય, અને એનામાં જો યોગ્યતા હોય તો એ વાતને સહર્ષ સ્વીકાર કરી અને એ પોતાનું જીવન પણ સુધારશે. એવી કરુણા દ્રષ્ટિ ત્રીજું એંગલ છે. આપણાથી નિમ્ન જીવો પ્રત્યે, એમના પ્રત્યે તિરસ્કાર નહીં ભાઈ. સમજતા નથી, કાંઈ સમજતા નથી, મિથ્યા દ્રષ્ટિમાં પડ્યા છે, કાંઈ સુધરતા જ નથી. છોડી દે ભાઈ, એ ભાવ તું ન લાવ, તું એક જ કરુણા લાવ કે કેમ કરીને સુધરે. મહાવીર સ્વામીના સમવસરણમાં હજારો નહીં, કરોડો નહીં, કેટલાય જીવો અબજો ખરબોમાં આવતા હતા, પણ મહાવીરે કોઈના તરફ આ દ્રષ્ટિ નહોતી કરી. એક ધારું દિવ્ય ધ્વનિનો નાદ ગુંજતો હતો. જેની પાસે જેવું પાત્ર હતું એવું ભરીને ગયા ભાઈ. અને કોઈ બિચારા ઉલટા ગળા રાખીને બેઠા હતા, તો એમના ગળામાં કાંઈ ન પડ્યું. ઉલટો ગળો. તમે બાથરૂમમાં જાઓ ને પાણી ખપતું હોય તો તમે બાલટી દૂર રાખો ગળા નળથી. નળ જ્યાં હોય ત્યાં નહીં, બીજી જગ્યાએ બાલટી રાખો ને નળ ચાલુ કરો. તો કે કેટલી વાર થઈ, હજુ બાલટી નથી ભરાણી. તો કે રાખી ક્યાં છે બાલટીને, તે ભરાય મૂરખ. બાલટી બાજુમાં લઈ જા. તો કે બાજુમાં ઉલટી રાખી દે તો એ ભરાય નહીં, પાણી ઉપરથી વયું જાય. બાલટી કોરીને કોરી અને એ જ બાલટીને સીધી રાખ તો ભરાશે. નળ પણ કન્ડિશન માંગે છે ભાઈ, બાલટી બાજુમાં લાવ, બાલટી ઉલટી નહીં, સીધી રાખ. તો કે સીધી રાખી લ્યો. હવે હજુ અડધો કલાકથી હજુ તું બાથરૂમમાંથી બહાર ન નીકળ્યો, તો કે બાલટી ભરાતી જ નથી, તો હું શું કરું? કેમ નથી ભરાતી? અંદરમાં છેદ છે, કાણા છે, એટલે બધું પાણી ઉપરથી આવે છે ને નીચેથી વયું જાય છે. એમ જીવો જગતમાં આપણે પણ કદાચ એ કાર્ય કર્યું હશે, યા તો મહાવીરની નિકટ ગયા નહીં, નિકટ એટલે એમના વચનોની નિકટ ગયા નહીં, યા તો ગયા તો ઉલટા થઈને ગયા કે પ્રભુનો બોધ બધો નીથરી ગયો ઉપર ને ઉપરથી, અને કાં ગયા તો છેદ લઈને ગયા. કશાયોના રાગ, દ્વેષ, મારું તારું, સંકલેશ, આ છેદની સાથે આપણા આત્માની ઘાઘર લઈ ગયા. પણ એટલા બધા કાણા હતા કે બધું પાણી નીકળી ગયું, ભરાયું જ નહીં. એમ તીર્થંકર દેવની વાણી તો એક ધારી ચાલે છે ભાઈ. ગંગાજી કોઈ ભેદ નથી કરતી, આ ભાગીરથી છે. વિતરાગ દેવની એ કોઈ ભેદ નથી કરતી, પણ જેની જેટલી યોગ્યતા એટલું લઈને આવે. અને કોક ઉલટી ઘાગર લઈને જાય એટલે ઉલટી પોતાની વૃત્તિ, ઉલટી પરિણતિ, તો કોરો ધાકોર પાછો આવે. કાહન ગુરુદેવ નહીં કે છે કેવલી યાગ રહી ગયો કોરો. એનો મતલબ શું? કોરો રહી ગયો એટલે ભીંજાયો નહીં. કેમ ન ભીંજાયો? તો કે રેઇનકોટ ઓઢીને ગયો હતો એટલા માટે. ઈ ત્યાં બેઠો પણ ભીંજાયો નહીં પ્રભુની વાણીથી. આવા જીવો હોય, ક્રમે કરીને હજુ એમના ક્રમબદ્ધમાં ભીંજાવાનું હજુ લેટ હોય, પણ આપણે એવા જીવો પ્રત્યે કરુણા, આપણાથી જે નિમ્ન છે. ચોથું એંગલ આપે છે આજે ઉપાધ્યાય ભગવન કે હવે જે તારી કરુણાને પણ પાત્ર નથી, તું એને દયાથી કંઈ કહેવા જાય, તું કંઈક એને પ્રેમથી હિતથી કહેવા જાય, પણ એ તારી કરુણા ભરેલી વાતને પણ સાંભળવા તૈયાર ન હોય. એટલું જ નહીં, એ તારા પ્રત્યે ગુસ્સો કરે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું, પણ કરે ઉપેક્ષા એ માર્ગની. બસ આપણે ગુસ્સો આવી જાય ને, કોઈ મારું ઘરમાં માનતું જ નથી. કેટલું દીકરાને સમજાવું છું તો દીકરો માનતો નથી,
પુત્રવધુને સમજાવું તો પુત્રવધુ માનતી નથી. અરે મારી પોતાની પેટજણી દીકરીને સમજાવું તો એ પણ સમજતી નથી. આ જગતમાં કોઈ મારું નથી, કોઈ સાંભળતા જ નથી ને. આ રોજનો બળાપો. એના કરતા હું ત્યાં ઉપાશ્રયોમાં કહું કે કચ્છમાં આવી જવાનું. આ રોજના બળાપાથી છૂટી જશો. દેખવું ને દાજવું ને. આ દેખો છો તો દાજો છો ને. એને ઉઠવું હોય ત્યારે ઉઠે, એને સૂવું હોય ત્યારે સૂવે, એને નાસ્તો કરવો હોય ત્યારે કરે, 12 વાગે કરે કે 2 વાગે કરે. તમારા બાપાનું શું જાય છે? પણ આપણે બધા ઠેકો લીધો છે ને, બધા મારા કયા પ્રમાણે ચાલે. અરે ભાઈ, આપણું એટલું પુણ્ય ક્યાં છે? આપણું એટલું પુણ્ય ક્યાં છે કે આપણા કયા પ્રમાણે ચાલે? કાં તો એનું ભવિતવ્ય પાક્યું નથી હજુ, કે આપણી હિતભરી શિક્ષાને સાંભળવા ભાગ્યશાળી થાય. યા તો એનું કાળ પાક્યો નહીં, યા તો આપણું પુણ્ય ટૂંકું પડ્યું. આપણું પુણ્ય નહીં એટલે આપણી વાત ન માને ઈ. પણ હું શાના માટે દુઃખી થાઉં? એટલે કીધું, માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું. બતાવું એને, બેટા આમ આપણા ઘરની રીત આ છે, આપણી ખાનદાનની આ છે. આવા ખુલ્લા કપડાં પહેરીને બેટા બહાર ન જવાય. પછી આપણે બીજા ઉપર દોષ આપીએ કે આણે મને ખરાબ દ્રષ્ટિથી જોયું, કે મારી છેડખાની કરી. બેટા કપડાં મર્યાદામાં પહેર. મમ્મા તને મારે કાંઈ નહીં કહેવાનું, હું જે મને પસંદ પડશે એ જ પહેરીશ. વાત પૂરી થઈ ગઈ. બસ અમારે ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે, અમારા ગુરુ શિષ્યના વ્યવહારમાં, કે ગુરુ સારણા, વારણા, ચોયણા અને પડી ચોયણા, આ 4 શબ્દ છે શાસ્ત્રીય પરિભાષાના. કે શિષ્યની સાર લે, સંભાળ લે, ક્ષેમ કુશલ, યોગ ક્ષેમ કરાવે. કારણ કે યોગ બી કરાવ્યો છે સાધનાના માર્ગનો, તો એનું ક્ષેમ પણ કરે. એટલે એ સારી રીતે સાધના કરે અને વૃત્તિઓને સારી રીતે પરિમાર્જન કરે, પરિણતિને નિર્મલ રાખે. એના માટે ગુરુ એની સાર કરે, એટલે સંભાળ, સારણા. પણ હવે એવો હોય જીવ, કાંઈ બધા એક સરખા ન હોય. કોઈ નિમ્ન પણ પરિણામોમાં જાય તો એની વારણા, નહીં આ નહીં ચાલશે, તું સંયમી બન્યો છે, ઘર બાર છોડ્યા છે, જગતના જીવોની દેખતા તે તપ ત્યાગ સ્વીકાર્યા છે, આવું અમારા પાસે નહીં ચાલશે. જરીક કડકાઈથી પણ કે વારણા. અને પછી કહે ચોણા, એટલે જરાક ઉગ્રતાથી. ગુરુ વઢી શકે, ગુરુને બધો અધિકાર છે. ચોયણા, અને ઓર પણ ન માને ને તો ક્યારેક વિશેષ પડી ચોયણા, એટલે વિશેષ પ્રકારે એના ઉપર શિક્ષા આપી અને એને ઉભો રાખી દે. બહાર ઉભો રહેજે, અંદર તને આવવાની આજ્ઞા નથી. હવે આવું ન માને ત્યારે શું કરે ગુરુ? તો કે એને ઘર ભેગું કરે, એના મા બાપને બોલાવે કે અપાઈ ગયું તું દીક સંયમ, એને વાગા બદલાવી દીધા હતા, પણ હવે અમારાથી આ સંભાળી શકાય એમ નથી. અમારી આજ્ઞામાં રહેવાને આ લાયક નથી, લાયકાત ધરાવતો નથી. માટે હાથ જોડીને આપ એને ઘરે પાછો લઈ જાઓ. સારણા, વારણા, ચોયણા ને પ્રતિ ચોયણા પછી ન માને, મૂકી દો એને. એમ અહીંયા શું છે તો કે માર્ગ ભૂલેલા જીવન પથિકને, બીજાને તો આપણે કહેવા જવાની ક્યાં જરૂરત છે? કોણ શું કરે છે, બગલમાં શું કરે છે, અગલમાં શું કરે છે, પડોશમાં શું કરે છે, એની તો આપણે ક્યાં ચિંતા કરવાની જરૂર છે? પણ છતાં આપણો સ્વભાવ છે ચિંતા કર્યા સિવાય રહેતા નથી. આપણે એને પણ ટોકીએ, એ આમ સાથીઓ ન કરાય, આમ અર્ઘ્ય ચડાવાય, આમ આરતી ઉતારાય, આમ અભા રહેવાય, આમ હાથ જોડાય. અરે તું પ્રભુ સામે છે. અમારે ત્યાં છે ને 3 નિશી છે. 3 નિશી કરીએ ને જિનાલયમાં પ્રવેશ હોય. 3 નિશી એટલે શું થયું કે ત્રિક છે, 10 ત્રિક છે, 10 વસ્તુ છે. એમાં એક છે દિશા ત્રિક. દિશા એટલે ભગવાન જે દિશામાં બિરાજમાન છે એ એક દિશાને જોવાની છૂટ, એટલે પરમાત્માને જોવાની છૂટ. બાકી અત્યારે પારસનાથ ભગવાન અહીંયા સિમંદર દેવ બિરાજમાન છે, પૂર્વ સન્મુખ છે, આપણે એમને પશ્ચિમ દિશા સન્મુખ જોઈ રહ્યા છીએ. તો પછી ઉત્તર, દક્ષિણ અને પૂર્વ, આ 3 દિશાનું નિસીહી. મારે જ્યાં સુધી હું જિનાલયમાં છું ત્યાં સુધી મારે 3 દિશા વર્જ્ય છે. માત્ર જે દિશામાં મારા વિતરાગ પરમાત્મા બિરાજમાન છે એના તરફ જ મારે જોવાનું છે. આવી 10 ત્રિક છે.
3 ખમાસના, 3 વંદન, 3 વગેરે ઘણી બધી છે. તો આ દિશા વર્જન ત્રિક છે. તો હવે આપણે આમ પરમાત્માને જોતા જોતા આમ જોઈ લઈએ વળી કોણ કેવી રીતે કર્યું, કેવી રીતે હાથ રાખ્યા, કેવી રીતે અર્ઘ્ય ચડાવ્યા. નિશી કરીને તો અંદર ઘૂસવાનું છે. નિશી એટલે સંસારનો નિષેધ. 3 નિશી છે. પેલા કમ્પાઉન્ડ પાસે નિશી, જ્યાં જૂતા ઉતારીએ છીએ ત્યાં. તો કે હવે સંસાર સંબંધી સમગ્ર નિશી. અંદર ગયા પછી દ્રવ્ય પૂજા સંબંધી પણ નિશી, તે મારી એકની, બીજાનો મેં ઠેકો નથી લીધો. અને ત્રીજી નિશી ભાવ પૂજા કરવા હવે બેસું છું. હવે મારે કોઈને પણ કાંઈ શિખામણ આપવાની જરૂર નથી. આ પરમાત્મા સાથે જ મારે તાર જોડવા છે. પણ આપણે ચિંતા જિનાલયમાં પણ કર્યા સિવાય નથી રહી શકતા. સ્વાધ્યાય મંદિર ઉપાશ્રયમાં પણ સ્થાનકમાં પણ ચિંતા કર્યા સિવાય નથી રહી શકતા. અને પછી અડખામણા લાગીએ છીએ બીજાને કે આ ટોક 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 કરે છે, અમને સરખી રીતે કરવા જ નથી દેતા. મૌન ધારી લઈએ ભાઈ. જો અહીંયા કીધું, માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું. મારા દિલમાં જરાક એના પ્રત્યે હિત વસેલું છે, પણ કરે ઉપેક્ષા એ માર્ગની, તો હું શું કરું? તો એ સમતા ચિત્ત ધરું, એટલે માધ્યસ્થ ભાવના. जितना गहरा राग है उतना गहरा द्वेष, અને जितना गहरा द्वेष है उतना गहरा संक्लेश. જેના પ્રત્યે સુધારવાનો રાગ છે. હવે ઈ માને નહીં તો આવે. પછી દીકરી હોય તોય ભલે, પૌત્રી હોય તોય ભલે, પુત્રવધુ હોય તોય ભલે, અને દીકરો હોય તોય ભલે, સુધારવાનો ઠેકો લીધો હોય એટલે એને સમજાવવા જઈએ, એના પ્રત્યે રાગ છે. હવે એને માન્યું નહીં તો શું થાય? દિલમાં દ્વેષ થાય કે નહીં? માનતો જ નથી. મારું મેં મોટો કર્યો, મેં પેટમાં રાખ્યો, જન્મ આપ્યો, પણ જરાય માનતો નથી, એટલે દ્વેષ. અને પછી શું થાય કે જીતના ગહેરા દ્વેષ હૈ ઇતના ગહેરા સંક્લેશ. અંદરમાં ક્લેશથી જીવ ભરાઈ જાય. ભીતરમાં તો ઉલટું કે છે જ્ઞાની. અહીંયા માધ્યસ્થ ભાવના શીખવે છે કે ભાઈ એના પ્રત્યે તારી ફરજ હતી. તું માં હતી, તું બાપ હતો, તું દાદા હતો. તારી ફરજ હતી કે અમારા ઘરે આવેલ સંતાનને અમે હિત શિક્ષા આપી અને સત્ય માર્ગે વળાવીએ, સત્ય માર્ગે વાળીએ, એનું જીવન પણ સુંદર રે બગીચાની જેવું. પણ હવે એને પણ યોગ્ય નથી. જે કરુણાથી પણ બહાર નીકળી ગયો છે એવો એ ઉચ્છૃંખલ એને સ્વચંડી થઈ ગયો છે. તો હવે મારે દુઃખી થવાનું? મારે રાગદ્વેષ કરી અને દુઃખી થવાનું? તો કે ના, તું માધ્યસ્થ ભાવનાને વિચાર. માધ્યસ્થ ભાવના એટલે યા તો મારું પુણ્ય નથી પહોંચતું માટે એ મારું નથી માનતો, યા તો એનામાં હજુ એવી લાયકાત પ્રગટી નથી, એનો કાળ હજુ પાક્યો નથી, એનું ભવિતવ્ય હજુ પાક્યું નથી. માટે મારે એને 1 વાર કહું, 2 વાર કહું, 3 વાર કહું, ચોથી વખત મૌન. બસ હવે તમને જેમ યોગ્ય લાગે એમ કરો. આમે નથી માનતા. પછી હું શાના માટે મારા પરિણામોને હું ખરાબ કરું? એટલે બળાપો બંધ થઈ જશે. સમતા ભાવ. કાલે આપણે ભક્તિમાં લોક પુરુષ સંસ્થાને કયો, એમાં પરમ કૃપાળુ દેવે લખ્યું છે ને, જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ. પછી કોઈ પણ નિમિત્ત હોય, પડોશી હોય કે બેનપણી હોય કે સગાવાલા હોય કે દીકરા દીકરી જમાઈ હોય, કોઈ પણ હો, જ્યાં રાગ અને દ્વેષ એ તો નિમિત્ત છે. કારણ કે જ્યાં રાગ હશે ત્યાં દ્વેષ આવ્યા વિના રહેશે જ નહીં. બંને જોડિયા છે, જોડિયા. જેની સાથે રાગ છે ને ઈ ન માને આપણું, એટલે આપણને દ્વેષ. હું ત્યાં સમુદાયમાં હું પચખાણ આપું કે આજનો નિયમ, સ્વાધ્યાય પૂરો થાય ને એટલે આજનો નિયમ બતાવું કે આજે તમારે 1 કલાક મૌન રાખવાનું છે. બસ આટલું કહી અને જ્યારે પચખાણ આપવાના થાય ત્યારે મારી નજર નીચે ઢળી જાય. કોણે હાથ જોડ્યા, કોણે ન જોડ્યા, એની સાથે મને કોઈ નિસ્બત નથી. મેં તો માત્ર મારી ફરજ બજાવી કે આજે 1 નિયમ પાડજો. હવે પાડો તો તમારા માટે, ન પાડો તો એ તમારા માટે. મારે શાના માટે દુઃખી થવાનું કે જુઓ આમણે હાથ જ ન જોડ્યા? આમ જોવું તો ખબર પડે ને કે આણે હાથ જોડ્યા ને આણે ન જોડ્યા. એવો અધિકાર તને નથી.
તારે તો માત્ર અધિકાર હતો પચખાણ આપ, બસ તારા ગુરુએ કીધું તું. હવે ઈ જોડે ન જોડે એના ઉપર મુબારક. તો આંખ ઢળેલી રે એટલે આપણને ન કોઈના લે એના પ્રત્યે રાગ આવે અને ન લે એના પ્રત્યે કોઈ દ્વેષ આવે, કે ન કોઈને કહેવાનું મન થાય કે જો આવું છે, આટલું કલાક વ્યાખ્યાન સાંભળ્યું પણ એક નિયમ પણ મારું લીધું નહીં, મારું માન્યું નહીં. આવું તો ગામે ગામ થાય અમારે, કે દુઃખી થવાનું લોકો માટે. આપણે દુઃખી થઈ જઈએ છીએ. નહીં, માધ્યસ્થ ભાવના શીખવાડે છે. જીતના જહાં રાગ અને વળી દ્વેષ, તહાં માનો સર્વદા ક્લેશ. સર્વદા દુઃખ જ લાગવાનું છે, અંદરમાં સંક્લેશ પરિણામ થવાના છે. એટલે પરમ કૃપાળુ દેવે શું કીધું પછી? તો કે ઉદાસીનતાનો જ્યાં વાસ. ઉદાસીનતા, એ ઉદાસીનતા જ માધ્યસ્થ ભાવના. બસ ઉદાસીન થઈ જાઓ અને એ ઉદાસીનતામાં એ વિચાર કરો કે બિચારા એનું હજુ ભવિતવ્ય નથી પાક્યું. પણ ખોટી રીતે જો ઋષભદેવ ભગવાન, 3 જગતનો નાથ, પહેલા તીર્થંકર, અને એમના પુત્ર ભરત મહારાજા અને એમનો દીકરો મરીચી. જુઓ તો ખરા, ઋષભદેવ દાદાના ખોળામાં જે રમ્યો હતો. દાદાને ખૂબ લાડકો તો હોય જ ને ભાઈ. 83 લાખ પૂર્વ સુધી પ્રભુ ગ્રસ્તાવસ્થામાં રહ્યા હતા. શું લાડ નહીં લડાવ્યા હશે મરીચીને? અને ભરત મહારાજાનો પ્રિય પુત્ર હતો. પણ જ્યારે ઉલટો ફાટ્યો, પ્રભુથી કાંઈક વિપરીત પ્રરૂપણા કરવા માંડ્યો, દાદા થપ્પડ મારી શકતા હતા, દાદા શિક્ષા કરી શકતા હતા, ભરત મહારાજા પણ એને કાંઈક બોધ આપી શકતા હતા. પણ જીવન ચરિત્રમાં તમે વાંચો તો ક્યાંય એક શબ્દ પણ ઉપલબ્ધ નથી, લખેલું નથી કે કોઈ ઋષભદેવ ભગવાને વાણીથી ઠપકો આપ્યો હોય, કે વાણીમાં ઠપકો આપ્યો હોય, કે ભરત મહારાજા ત્યાં જઈને પોતાના સુપુત્રને ઠપકો આપ્યો હોય, કે નહીં? માધ્યસ્થ ભાવ, હજુ એનું ભવિતવ્ય પાક્યું નથી. અમારા કુલમાં આવ્યો, તીર્થંકરના કુલમાં, ઇક્ષ્વાકુ કુલમાં, બધા મોક્ષગામી, બધા કાકા મોક્ષગામી ને બાપ પણ મોક્ષગામી, બધા જ મોક્ષગામી. અને આ એક નમૂનો. બીજા 700 દીકરાઓ કેવલ જ્ઞાન પામી ગયા ઋષભદેવ ભગવાનના સમવસણમાં જઈને દડે રમતા રમતા. પણ આ સંયમ સ્વીકાર્યું, તો હું સાથે દીક્ષા લઈશ દાદાની, અને ઉલટા ચાલ્યા. તો પ્રભુ ન ઋષભદેવ ભગવાને ઠપકો આપ્યો, ન ભરત મહારાજાએ કોઈ ઠપકો આપ્યો કે તું શું કરે છે, દાદાથી તું વિરોધ ચાલી રહ્યો છે. ઉદાસીનતાનો જ્યાં વાસ, સકલ સુખનો ત્યાં છે વાસ. કારણ કે બધા સુખ કેવલ જ્ઞાનમાં શું છે? બધું દેખાય છે, આખું વિશ્વ. એટલે જો અહીંયા કીધું, પરિહર પર ચિંતા પરિવારમ ચિંતય નિજમ વિકારમ. કેમ? તો કે ઔદાસીન્યમ ઉદારમ વિનય અનુભવ સુખમ. તારે સુખનો અનુભવ કરવો છે તો ઉદાસીનતા ભાવને તું અપનાવી લે તારા જીવનમાં. અપનાવી લે. કેવું છે? તો કે કલ્પ વૃક્ષ સમાન છે કામિત ફલ મંદારમ. મંદાર વૃક્ષ એટલે કલ્પ વૃક્ષ. જેમ કલ્પ વૃક્ષ પાસેથી માંગીએ ને બધું મળે, એમ તારું ઈચ્છિત પરમ શાંતિ, એ પરમ શાંતિ તને પ્રાપ્ત થશે. શેમાંથી? ઉદાસીનતાનો જ્યાં વાસ. ઉદાસીનતા, જગતથી ઉદાસીન થઈ ગયા. આપણા ભગવાન જગતથી ઉદાસીન થઈ ગયા, બોલતા નથી, જોતા નથી, ઉદાસીનતામાં ચાલી રહ્યા છે. દ્રષ્ટિ જોઈએ આપણને જોવાની. ઉદાસીનતા, બસ કહી દીધું, બહુ કહી દીધું. કેવાનું હતું એ બધું કહી દીધું. હવે દરેક જીવ પોતાનું ભવિતવ્ય ઘડે, સાધના દ્વારા, પ્રયોગ દ્વારા, યોગ દ્વારા. અમને હવે કોઈને કાંઈ નથી કહેવું. ઉદાસીનતા. જ્ઞાનીઓ ઉદાસીનતાનો ભાવ ભજે છે. આપણને પણ એ જ શિખામણ આપી રહ્યા છે કે તને સુખી થવું છે. જો સુખી થવું હોય તો તું સુપરવાઇઝર પણ છોડી દે. બસ તું તારું સંભાળ. તારા ઘરમાં સંબંધે છે કેવા? 1 વખત કે 2 વખત કે તારી ફરજ છે. પણ જ્યારે એ જીવ નથી માનતો તો પછી એના પ્રત્યે દ્વેષ પણ નહીં, એના પ્રત્યે ક્લેશ પણ નહીં. એક જ ભાવના કે ઋષભદેવ ભગવાનના પૌત્ર પણ પ્રભુની આજ્ઞા મુજબ ચાલ્યા નહીં. એ તીર્થંકર પુણ્યના ધણી
ઉત્કૃષ્ટ પુણ્યના સ્વામી, છતાં એમનો પૌત્ર એમની આજ્ઞા ન માની શક્યો તો મારા પુણ્ય ઠીકરા જેવા. ક્યાં મારા પુણ્યના ઠેકાણા છે? તો આવા પુણ્ય વગર મારી વાતને ક્યાં માને તો એનું ભવિતવ્ય એને મુબારક. આનું નામ છે માધ્યસ્થ ભાવના. પરિહર પરચિંતા પરિવારમ. પરિવારની ને પરની બંનેની ચિંતાને છોડી દે. ને આપણે 2 જણા ભેગા થઈને ત્રીજાની વાત કર્યા સિવાય રહીએ નહીં. આ દોષનું કારણ થશે આપણા બધા માટે. હું તો મારા માટે પણ દોષનું કારણ થશે. તું દરેક જીવમાં ભગવાન જો, ભગવાન જો. આ બી ભગવાન છે. કાન ગુરુદેવ કે જે બોલેલો ભગવાન છે, હું પામેલો ભગવાન છું. તો આપણે પામવા માટેનો પુરુષાર્થ ચાલુ છે. તો એ જીવ, હું હજુ ક્યાં ભગવાન બની ગયો છું? તો એ જીવ પણ કદાચ મારાથી આગળ આવી જાય, એનો નંબર, એનું ભવિતવ્ય જલ્દી પાકી જાય. હું રહી જાઉં ને એ પામી જાય તો હવે એ ભગવાન બની ગયો. તો મારા માટે તો એ પણ પૂજનીય થઈ ગયો. કારણ કે અહીંયા તો સમ્યક દર્શન વંદનીય તત્વ છે. નથી આપણે તો સંબંધભદ્ર આચાર્ય દેવે લખ્યું છે કે ગાય હોય, વિષ્ટામાં પગ પડી જાય. એ સમ્યક દૃષ્ટિ ધર્માત્મા જઈ રહ્યા હતા, ગાયમાં આત્મા, અને વિષ્ટામાં પગ પડ્યું અને એ તો ચાલ્યા ગયા આગળ, એ સમ્યક દૃષ્ટિ ધર્માત્મા. પણ એ વિષ્ટામાં જે ખરી ઉઠી ને એના પગની, એ વિષ્ટા પણ વંદનીય છે. બોલો કેટલું ગહેરાઈવાળી આ વાત છે. સમ્યક દૃષ્ટિ વંદનીય. પણ આ તો જાનવર છે સાહેબ. તો કે તું શું થઈ ગયું? જાનવર તો એનું કોળું છે, બહારનું ખોખું છે. ઈ થોડો જાનવર છે જીવ. સિંહની પર્યાયમાં મહાવીર દેવ સમ્યક દર્શન પામી અને ભગવાન બનવાનું રિઝર્વેશન કરી લીધું. હાથીની પર્યાયમાં ભગવાન પારસનાથનો જીવ તુફાન શાંત થયા, સ્વરૂપમાં ઠર્યા અને મોક્ષ જવા માટેનું વિઝા મેળવી લીધું. વંદનીય. સમ્યક દર્શનની પર્યાય વંદનીય. અરે એટલે સુધી કહી દીધું આચાર્ય ભગવન, જ્યાં પગલા પડ્યા ઈ રજ પણ વંદનીય છે. એને પણ પ્રણામ કરવા યોગ્ય છે. ઈ રજ પણ એને પ્રણામ કરો. અહીંયા તો વિષ્ટા પણ વંદનીય છે. કારણ શું વિષ્ટા વંદનીય બની? તો કે સમ્યક દૃષ્ટિ ધર્માત્મા એનો સ્પર્શ કરીને આગળ ગયા છે. એટલા માટે આ સંકુલનું એક એક કણ પવિત્ર છે, એક એક રજકણ વંદનીય છે. કેમ કે અહીંયા સમ્યક દૃષ્ટિ ધર્માત્મા એક નહીં પણ 2 અહીંયા આવીને વસ્યા છે. એમના ચરણ પડ્યા છે. અહીંયા વિસામો લીધો હતો, અહીંયા આરામ કર્યો હતો. 1 વખત નહીં, 4 વખત ગયા આવ્યા આ જગ્યાએ વિસામો. અને બીજા અત્યારે પ્રત્યક્ષ સત ગલી ગલીમાં વિચરણ કર્યું છે, ઘરે ઘરે પગલા કર્યા છે. એટલે એક એક કણ કણ ચપ્પો ચપ્પો સતના ચરણથી સ્પર્શાયેલું છે. માટે પરમ પવિત્ર છે. માટે આ સંકુલ વંદનીય છે, વંદનીય છે. એક એક રજકણ વંદનીય છે. એ નિંદનીય નથી ભાઈ, એ નિંદનીય નથી, એ વંદનીય છે. પરિણામ તો આપણા છે. આપણે કેવું શું કરીએ છીએ, આપણા પરિણામોને આપણે તપાસીએ. જ્ઞાની તો જ્ઞાની છે, સત તો સત છે. સતનો પ્રકાશ તો એ રીતે જ છે. આપણી કાંઈ ગલતી થઈ જાય છે ત્યારે આપણે ક્યારેક જ્ઞાનીની પણ કંઈક અવહેલના બોલતા સાંભળીએ ને ત્યારે દુઃખ લાગી જાય. ઓહો, આ જીવને હજુ ભટકવું લાગે છે. આ સંકુલમાં આવ્યા પછી પણ હજુ કંઈક ભવ વધારે લાગે છે. એટલે તો જ્ઞાનીઓ કહે છે ને કે વેશ તો વંદનીય નથી, ગ્રસ્તનો વેશ કઈ વંદનીય નથી, વંદનીય દશા છે. વંદનીય દશા છે. પછી એ વંદનીય દશામાં જ્યારે જીવ નથી સ્વીકાર કરી શકતો પણ મૂર્તિમાં ગોઠવાઈ જાય, એટલે પછી મૂર્તિને ઝૂકીને સલામ કરે, ઝૂકીને પ્રણામ કરે. એટલે પરમ કૃપાળુ દેવે લખ્યું, વચનામૃતજીમાં લખેલું છે કે જે જીવ ગ્રસ્ત દશામાં રહેલા જ્ઞાનીને ઓળખશે, આગળ લખ્યું ત્યાગીને તો આખી દુનિયા વંદન કરશે. ત્યાગ, કપડા દેખાય ને ત્યાગના, આખી દુનિયા પ્રણામ કરશે. ભલે ને અન્ય જ્ઞાતિના હોય. અમે ઠેઠ બંગાળ બિહારથી આવ્યા, પણ જ્યાં હિન્દુ લોક હોય એ હાથ જોડ્યા વિના રે નહીં, માતાજી પ્રણામ.
માતાજી પ્રણામ, ઓળખે નહીં, પારખે નહીં, જ્ઞાતિ નહીં વેશ, પણ ત્યાગીનો વેશ જાય છે ને, માતાજી પ્રણામ. તો ત્યાગીને તો આખી દુનિયા પ્રણામ કરશે. પરમ કૃપાળુ દેવ લખે છે, ત્યાગીને તો આખી દુનિયા પ્રણામ કરશે, પણ ગ્રસ્તના વેશમાં રહેલા જ્ઞાનીને જે પ્રણામ કરશે ઓળખી નહીં, શ્રદ્ધાપૂર્વક, એનો અડધો સંસાર તો કપાયેલો જ માનજો. બસ, બાકી અડધું હવે પુરુષાર્થથી. બહુ કઠણ છે. મહાવીર દેવ કેવલ જ્ઞાન પામ્યા અને પછી બધા પ્રણામ કરવા ગયા સમવસ્ત્રણમાં, પણ જ્યારે રાજકુમાર હશે અને જ્યારે રાજકુમાર ઘોડે બેસી અને ફરવા જતા હશે, ત્યારે હાથ જોડનારા કેટલા, ત્યારે એને જ્ઞાની માનનારા કેટલા. એટલે બહુ કઠણ છે ભાઈ આ વાત. એટલે માધ્યસ્થ ભાવના કહે છે, થાય તો પ્રશંસા કરો, થાય તો વખાણ કરો, થાય તો ગુણગાન કરો, પણ ન થાય ને મૌન રાખો. તમને ન પોસાયું મૌન રાખો, કે જેથી નવા કર્મ બંધાય નહીં. દ્રષ્ટાંત આપ્યું છે અહીંયા વિનય વિજયજી મહારાજ સાહેબે, કે વરસાદની ઋતુ હતી, વરસાદ વરસતું હતું, સુગરીનો મારો જોયો છે? સુગરી, જે સુંદર ઘર બનાવે એ સુગરી. એટલી સુંદર, એમ કે એના માળામાં એવી કલાકારી હોય છે કે એનાથી તમે ઘી ગાળવું હોય ને તો ઘી પણ ગાળી શકાય. તમને ઓલી જરૂર ન પડે, ગરણીની જરૂર ન પડે, એનાથી ગાળી શકાય. આ લખ્યું છે અંદરમાં. એટલું સુંદર કળામય હોય છે, અને વચ્ચેથી એવી જાળી હોય કે તમારું ઘી બધું નીકળી જાય નીચે. તો એ પોતાના માળામાં બેઠી હતી અને ધોધમાર વરસાદ પડતો હતો. તો એક વાંદરો ભીંજાતો એ ઝાડની ડાળી ઉપર આવ્યો, અને એકદમ વરસાદ જોરદાર હતો, ઠંડી હવા હતી, એટલે દાંત કચકચાવતો હતો અને ધ્રુજતો હતો. એટલે સુગ્રીબાઈને જરાક ઉપદેશ દેવાનું મન થયું. તો કે અમે તો જો કાંઈ નથી, અમારી પાસે હાથ નથી, આ ચાંચ દ્વારા અમારું ઘર અમે બનાવીને સેફટીમાં બેઠા છીએ. તને તો મનુષ્યનો આકાર મળ્યો છે, 2 હાથ છે ને 2 પગ છે. તો વાંદરાભાઈ, ઉનાળાના સિઝનમાં આળસ છોડીને ઘર બનાવી લેતા હો તો પછી વરસાદને ઠંડીની સિઝનમાં એ ઘરમાં બેસી શકાય. કે ચૂપ બેસ, મેં તારી પાસેથી બોધ સાંભળવાનું કીધું, મને શિક્ષા આપ, ચૂપ બેસ. જરીક ચૂપ રહી. વળી ઠંડીનો લેરકો આવ્યો, એટલે દાંત તો વાંદરાના બહુ કચકચે, એટલે ધ્રુજવા લાગ્યો એકદમ. ત્યારે વળી દયા આવી સુગરીને, કે જો ભાઈ, આ વખતે તો ભલે તે આળસ કર્યું, અને આ વરસાદમાં ભીંજાવવું પડે છે, પણ હવે આવતી સાલ છે ને વરસાદ આવે એના પૂર્વે તું તારું ઘર બનાવી લેજો, કે જેથી તને એ ઘરમાં બેસવાનું થાય, એટલે તને ભીંજાવવું ન પડે અને ઠંડીમાં ઠીઠુરવું ન પડે. ચૂપ બેસે છે કે નહીં? ખોટી ડાપણ કરતી મને શિખામણ આપે છે, મને શું ખબર નથી પડતી? જરીક ચૂપ થઈ ગઈ. પણ માણસનો સ્વભાવ છે ને, માર્ગ ભૂલેલા જીવન પતિકને માર્ગ ચીંધવા ઉભી રહી બિચારી. ઉભી રહી તો કે જો વાંદરાભાઈ, હું તમારા હિત માટે કહું છું, તમને ખોટું ન લગાડો, હું તમારા હિત માટે કહું છું કે તમે હવે ઘર બાંધી લેજો, આળસ નહીં કરતા હો. કે ઊભી રહે, તું ચૂપ નહીં રહીશ. મને ઘર બાંધવાની તું શિખામણ આપે છે, હું ઘર નથી બાંધી શકતો તો નહીં, પણ કોકના ઘર તોડતા મને આવે છે. ઉપડ્યો ગયો ઉપર અને એની ઘરને ચક્કી મારી ફાડી નાખ્યો નીચે. જો લે, હવે જોઈ લે, મને ક્યારની કહે છે ઘર બાંધતા નથી આવતું, બાંધતા નથી આવ્યું, બાંધી લેજો, તોડતા આવે છે મને. તોડીને બતાવ્યું. હવે આ શીખ વાઈકો દીજીએ, શીખ તેને આપીએ, શીખ વાઈકો દીજીએ, જાકો શીખ સુવાય. જેને શીખ ગમે, જે આપણને કહે મને ભૂલ થાય તો બતાવજો હો, જરાય મને ખોટું નહીં લાગે, મને બતાવજો હો, જરાક ભૂલી જાઉં તો મને બતાવજો હો. પુત્ર બધું પણ સાસુબાને કહે કે બા, હું નવા ઘરથી આવી છું, તમારા ઘરની રીત જુદી છે, તો મારી ભૂલ થાય તો તમે મને કહેજો હો, જરા પણ મને ખોટું નહીં લાગે. બેનપણીને કે જો મારી ભૂલ થાય તો તું મને કહેજે હો. નણંદ ભાભીને કે, ભાભી નણંદને કે, તો ઈ ઘરની અંદરમાં સ્વર્ગ છવાઈ જાય. સ્વર્ગ મરીને જશું એના પહેલા ઘરમાં સ્વર્ગ, પણ જ્યાં ચાલતું જ નથી, જ્યાં આપણી હિત શિખામણ ગમતી જ નથી, બહુ કડવી લાગે છે,
તો આપણે આપણું ઘર સંભાળીને બેસીએ. નહીં તો સુગરી જેવી દશા થાય કે વરસતા વરસાદે બિચારી ઘર વગરની થઈ ગઈ. હવે ક્યારે બાંધે ઘર? કારણ કે હવે તણખલા થોડા મળવાના હતા સૂકા. એટલે હવે આખું ચોમાસું સુગરીબાઈનું ઘર ગયું. કેમ કે જેનામાં લાયકાત નહોતી એવા નાલાયક વ્યક્તિને ઉપદેશ દેવા ગઈ માટે. એમ અહીંયા જ્ઞાનીઓ આપણને પહેલા જ કહી દીધું, બેટા તારી ક્ષમતા હણાય, તારું આત્મધન દુખી થાય, તારા પરિણામ ક્લેશિત થાય, તારા પરિણામ ક્લેશમાં જાય, એના પહેલા સંભાળી લેજે, સંભાળી લેજે. દેખું તો દાજુ ન, યા તો હું ત્યાંથી હટી જાઉં. એમને જેમ કરવું એમ કરે, હું મારું સંભાળું. અને કદાચ રહેવું પડે એક જ જગ્યાએ એક જ ઘરમાં, તો પણ હું મૌન ધારી લઉં. આંખોથી પણ મૌન ધારી લઉં, વાણીથી પણ મૌન ધારી લઉં. એટલું જ નહીં, અંદર મારા પરિણામોની અંદરમાં પણ એક જ નિર્ણય રાખું કે મારું પુણ્ય તપતું નથી કે હું બીજાને કાંઈક બોધ આપી શકું, સાચી શિખામણ આપી શકું. અને આ જીવનું હજુ ભવિતવ્ય પાક્યું નથી, કાળ લબ્ધિ પાકી નથી. કાળ લબ્ધિ ન પાકે ત્યાં સુધી તીર્થંકરનો બોધ પણ પથ્થર ઉપર પાણીની જેમ ચાલ્યો જાય છે, કામ નથી થતું. એટલા માટે માધ્યસ્થ ભાવના એટલે મુક્તિ માટે જેમ કેવળ જ્ઞાન છે, તો કેવળ જ્ઞાની ભગવાનના જ્ઞાનમાં બધું ઝળકે છે. બધું એટલે બધું જ ઝળકે છે. દરેક જીવના ભૂત ભવિષ્યની પર્યાયો ઝળકી રહી છે, સારી કે ખોટી. પણ છતાં તીર્થંકર દેવ સમવસરણમાં કેવા શાંત પરિણામે બિરાજમાન છે. કૈવલ્ય જ્ઞાનની પ્રચંડ તાકાત છે, પણ કોઈના દોષ પરમાત્મા જોતાય નથી અને કોઈને કહેતા પણ નથી. ઝળકે તો ઝળકે, એ તો પોતાના આત્માની મસ્તીમાં ડૂબેલા રહે છે. કેટલાય વર્ષો સુધી તીર્થંકર મહાવીર દેવ 30 વર્ષ સુધી કેવલી પર્યાય આ ધરતી ઉપર વિચર્યા. ઘણા લોકોને અવરચંડાઈ હતી. 363 જણા પાખંડી બેસે ભગવાનના સમવસરણમાં, ત્યારે કોઈ કાંઈ ન બોલે. પણ જ્યાં નીચે ઉતરે ને ત્યાં બોલે, ત્યાં એમની નિંદા કરે. પણ ભગવાન કોઈને કાંઈ નથી કહેતા. દરેકનું ભવિતવ્ય એમની પાસે છે. મારું કર્તવ્ય તો એટલું જ છે, મેં પૂર્વે ભાવના ભાવી હતી, છવી જીવ કરું શાસન રસી. તો હું શાસન રસિયા બને એટલે આત્માના રસિયા બને, એના માટે પ્રભુની વાણી અસ્ખલિત ચાલે છે દિવસમાં 4 વખત. પણ પરમાત્મા કોઈને એક્સ્ટ્રા ઠપકો આપતા નથી. તો પછી જે 3 જગતનો નાથ, ઉત્કૃષ્ટ પુણ્યનો સ્વામી, પુણ્યમાં કોઈ ખામી નથી, અને છતાં પ્રભુ મૌન ધારણ કરે છે. જ્ઞાનમાં બધું જ જણાય છે. મારા જ્ઞાનમાં તો ઠેકાણું નથી. પાછળ શું થાય છે એ મને ખબર નથી પડતી. તો વળી કોક મને કે હું એનું સાંભળી અને વળી ત્રીજાને કહું, જોયું એણે આમ કર્યું. તો કે તમે જોયું? તો કે ના, મેં જોયું નહીં, ફલાણી કહેતી હતી. હવે એ કહેતી હતી, તને ખબર છે એ સાચું કહેતી હશે કે ખોટું કહેતી હશે? બંધ કરીએ. કોઈની પણ કાના ફૂસી સાંભળવાનું બંધ કરીએ. પરિણામ આપણા ખરાબ થાય છે. આપણા પરિણામ ખરાબ થાય છે. તો મારે મારા પરિણામ સુધારવા, મુક્તિએ જવું છે ને, તો આ 4 ભાવના આપણને મુક્તિ જવા માટેની યોગ્યતા આપે છે. યોગ્યતા પ્રગટાવવા માટે આ 4 ભાવનાઓ છે. કે એંગલ જે મારી વાતને સ્વીકાર કરવા, પહેલા તો મારે કહેવાની જરૂરત જ નથી, પણ હું સંબંધથી જોડાયેલી છું કોઈની સાથે, તો મારે કહેવાનું ક્યારેક અવસર આવે. પણ એ અવસર પણ જો ફેલ જાય છે, સામાન્ય હું ક્લેશરૂપ થાઉં છું, એના પરિણામ દુઃખમય થાય છે, મારા પ્રત્યે દ્વેષમય થાય છે, તો હવે હું મૌન ધારણ કરી લઉં. બસ બેટા, હવે નહીં કહું. આ છેલ્લી વખત હતું, મારાથી રહેવાયું નહીં, માટે મેં તને કીધું. હવે તને પસંદ નથી તો હવે હું કદી કાંઈ નહીં કહું. તમને જેમ યોગ્ય લાગે તેમ કરજો. કેમ કે તમે પણ બહુ ડાયા છો, તમે બહુ ભણેલા છો, તમે બહુ હોશિયાર છો, અને અમે તો બધા ગુજરાતી ભણેલા છીએ, એટલે હવે કાંઈ જ નહીં કહું. એમ કરી અને પોતાના આત્માને વાળી લેવું. પરહર પરચિંતા પરિવારમ અને ચિંતય નિજમ અવિકારમ. તારો આત્મા અવિકારી છે. જ્યાં રાગ દ્વેષનો અંશ નથી, જ્યાં સંક્લેશનો અંશ નથી, જ્યાં વિભાવનો અંશ નથી, એવા નિજમ અવિકારમ ચિંતય. પોતાના આત્માને ચિંતવ કે તારી પાસે તો સદા બહાર આનંદી આનંદ છે.
સદા બહાર. સુખમાં યાદ કરું કે દુઃખમાં યાદ કરું તો તું તો આનંદિત જ છો. મા સતી સીતાજીને યાદ કરજો. કેટલી માધ્યસ્થ ભાવના રાખી હશે રામચંદ્રજી પ્રત્યે અને અયોધ્યાના લોકો પ્રત્યે. નહીં તો નિંદા કરતે. હા, સુમંતને પણ કે તમારા અયોધ્યા વાસીઓ કેવા છે, મને કોઈ મેં દોષ નથી કર્યો છતાં મને કલંકિત કરી અને મારી નિંદા કરી. કોઈ શિકાયત નહોતી. પોતે પોતાના ઉપર લઈ લીધું. કાંઈક અમે પૂર્વમાં ભૂલ કરી હશે એનો આ ઉદય આવ્યો છે. મૌન. કોઈને કાંઈ ન કીધું. રામચંદ્રજીને પણ ન કીધું. બસ આટલું જ કીધું કે સુમંત આર્યપુત્રને કહેજો લોકોની વાતોમાં આવીને અમારો ભલે ત્યાગ કર્યો વાંધો નહીં, પણ લોકોની વાતોમાં આવીને ધર્મનો ત્યાગ નહીં કરતા એવો આ તમારા દેવી તરફથી તમને સંદેશ છે. કઈ પરાકાષ્ઠા હશે રામચંદ્રજી પ્રત્યે પ્રેમની, એમના હિતની, કે આવી પરિસ્થિતિ છે જંગલમાં, એકલી અટુલી અબળા, પેટમાં 2 બચ્ચા પલી રહ્યા છે, છતાં ન અયોધ્યા વાસીઓને દોષ આપ્યો અને ન રામચંદ્રજીને દોષ આપ્યો. ભીતરમાં માધ્યસ્થ ભાવના, બસ અમે કાંઈક ભૂલ કરી છે એનું અત્યારે આ ઉદય આવ્યું છે. મા સતી અંજના, એમના જીવનમાં પણ જંગલવાસ મળ્યો. માતા સાસુજીએ કલંકિત કર્યા, માતા પિતાએ રવાના કર્યા, જા જેવી આવી છો તેવી વહી જા, અમે તને બોલાવી નથી. 100 ભાઈમાંથી 1 ભાઈ પણ પૂછા કરવા ના આવ્યો, બેન તને તરસ લાગી છે, પાણી પીવું છે, નાસ્તો તો કરીને જા. કોઈએ પૂછા ન કરી, પણ છતાં બધાએ એની ઉપેક્ષા કરી. એ અપેક્ષાથી આવી હતી, પણ બધાએ ઉપેક્ષા કરી. પણ એમણે ભીતરમાં કોઈના પ્રત્યે ન રાગ, ન દ્વેષ અને ન સંક્લેશ. બસ મારા પૂર્વનો ઉદય આવ્યો છે. પરમ શાંતિ. પરમ શાંતિ તે જંગલમાં જઈ અને ગુફામાં વાસ સ્વીકારી અને પેટમાં હનુમાનજી પલી રહ્યા હતા એનું લાલન પાલન પોષણ કર્યું. અવસર આવ્યો ત્યારે પુત્રને જન્મ આપ્યો. મા સતી ચંદના, બેડી દસકલા પડ્યા છતાં ભીતરમાં કોઈ મુલા શેઠાણી પ્રત્યે દ્વેષ નહીં, કોઈ પૂર્વના સુખોની યાદ નહીં અને વર્તમાન દુઃખોની કોઈ ફરિયાદ નહીં. પરમ શાંતિ, સમતા ભાવ, કોઈનો દોષ નથી. બસ નિરાંત થઈ. મને મારા વીરને ભજવા માટેનું સારું થયું. ભલે માતાજીએ મને અંધારી કોટડીમાં એકલી રાખી, મૂર્તિ નહોતી સામે, માળા પણ નહોતી, કોઈ પુસ્તક પણ નહોતું, ગંધાતું જાડા બાવા વાળું એ ઓરડો હતો. એવી ગંદી જગ્યામાં ચંદન બાળાજી મહાવીરની સાથે તાર જોડવા પુરુષાર્થ કર્યો. વીર 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 વીર. જગતની ઉપેક્ષા કરી, માધ્યસ્થ ભાવનામાં લીન થયા. કોઈ યાદ નહીં, કોઈ ફરિયાદ નહીં, માત્ર મહાવીર. એક બાજુ મહાવીર અને બીજી બાજુ પોતામાં બિરાજમાન પોતાનો ભગવાન આત્મા. આ મા સતીઓના જીવન. એટલા માટે પ્રથમાનું યોગ, કથાનું યોગ પણ બહુ કાર્યકારી છે. 4 અનુયોગનો સાર તો વિતરાગતા છે. 4 અનુયોગનો સાર વિતરાગતા છે. ચાહે દ્રવ્યાનું યોગો, ચાહે કર્ણાનું યોગો, ચાહે ચરણાનું યોગો, એટલે એના સંબંધીના શાસ્ત્રો, અને ચાહે કથાનું યોગો. એમાંથી બધામાંથી સાર શું? તો કે મારે મારા વિતરાગી સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. પણ વિતરાગી સ્વરૂપ સુધી પહોંચતા પૂર્વે રાગ દ્વેષના જે મારા ઉપર હુમલા થાય છે આ સંસારમાં, ડગલે પગલે મારો આત્મા નિંદિત થાય છે. રાગ અને દ્વેષથી કાંઈક ને કાંઈક એનામાં ફેરફાર થાય છે. ત્યારે હું આવા મહાપુરુષોને યાદ કરું કે ઓહો, આપને આટલા કષ્ટો આવ્યા છતાં આપ કેવા માધ્યસ્થ ભાવે, સમતા ભાવે, ઔદાસીનતા ધારણ કરી લીધું આ જગતથી. કોઈને ન નિંદ્યા, ન કોઈને વંદ્યા. બસ આપમાં લીન બની ગયા. આનું નામ છે ઉદાસીનતાનો જ્યાં વાસ, સકલ દુઃખનો છે ત્યાં નાશ. બધા દુઃખો નાસી ગયા. મા સતી રોદણા ન રોયા જંગલમાં.
કોઈને દોષ ન આપ્યું અને પોતે રોદણા પણ ન રોયા, હાય રામ હવે હું શું કરીશ જંગલમાં એકલી. અરે મારો ભગવાન મારી પાસે છે, મારા અર્યંત મારી સાથે છે અને મારા સદગુરુ ભગવાન મારી સાથે છે અંતરમાં. મને કોનો ભય છે? નિર્ભીક નિર્ભય બની અને જંગલમાં જેમણે પોતાનું જીવન યાપન કરવાની શરૂઆત કરી. યોપીન સહતે હિતમ ઉપદેશમ તદુપરી મા કુરુ કોપમ. કોઈ તારો હિત ઉપદેશ સાંભળવાને યોગ્ય ન હોય, સહન ન કરી શકે, તો પણ તું એના ઉપર તદુપરી મા કોપમ કુરુ, એના ઉપર તું ક્રોપ નહીં કરતો. નિષ્ફલયા કિમ પરિજન તપ્ત્યા કુરુસે નિજ સુખ લોપમ. બીજા તો સુધરવાના નથી, બીજા સુધરશે નહીં, પણ તું કુરુસે શા માટે તું કરે છે? નિજ સુખ લોપમ. બીજાના સુખને તું સુધાર જાય છે એ સાંભળવાના નથી, પણ તું નિજ સુખ, પોતાના આત્મિક સુખને, સમાધિના સુખને શાના માટે તું લોપ કરે છે? કેટલી સુંદર વાત કરી. સૂત્રમ અપાસ્ય જડા ભાસંતે કેચન મતમૃતમ સૂત્રમ રે કિમ કુર્મતે પરિહૃત પયસો યદિ પિયંતે મૂત્રમ રે. જેને પયસ એટલે પાણી, પાણીની પણ જે ઉપેક્ષા કરે છે એને બીજું શું મૂત્ર પીવડાવાય ભાઈ? એટલા માટે છોડી દે. પશ્યતિ કિમ ન મન પરિણામમ નિજ નિજ જગત ગત્ય અનુસારમ. સૌ જીવો પોતપોતાની જેવી ગતિ તેવી મતિ. આપણે ત્યાં લખ્યું છે એવું કે છેલ્લે છેલ્લે ગતિ કેવી? તો કે જેવી મતિ એવી ગતિ, અને જેવી ગતિ તેવી, જે ગતિમાં જીવ જવાનો હોય એ પ્રમાણે એના પરિણામ થઈ જાય છે. એટલે અહીંયા શું કીધું? નિજ નિજ ગતિ અનુસારમ મન પરિણામમ કિમ ન પશ્યતિ. તું કેમ જોતો નથી? તો યેન જનેન યથા ભવિતવ્યમ તદ ભવતા દુર્વારમ. જેનું જે થવાનું હશે તે થશે, એ દુર્વાર છે, એને કોઈ વારી શકે નહીં. એવન તીર્થંકર પણ મૌન ધારણ કરી લે છે, તો પછી તું શાના માટે દુઃખી થાય છે? રમય મુદા હૃદયંગમ સમતા સંવૃણુ માયા જાલમ. માયા જાલને સમેટી લે, મારાપણાના ભાવને સમેટી લે, આસક્તિને સમેટી લે, અને ક્યાં વાસ કર? તો કે તારા હૃદયંગમ સમતામ. સમતાને તું તારા ભીતરમાં સમાવી લે. વૃથાવસી પુદ્ગલ પરવશતામ આયુ પરિમિત કાલમ. તારું આયુષ્ય પરિમિત છે, ગયું એટલું ગયું, હવે એટલું પાછું મળવાનું નથી. પરિમિત કાલમ, આયુષ્ય તારું પરિમિત છે. તો પછી પરવશ રહેલા પુદ્ગલ પરવશ છે. માણસો બી પરવશ છે અને પૂતગલ પણ પરવશ છે. તારા હાથમાં એક પણ પૂતગલ પરમાણુનું સ્વામિત્વ નથી. આપણું સ્વસ્વામિત્વ ક્યાં છે? સ્વસ્વામિત્વ જ્ઞાનમાં છે. જ્ઞાનમાં આપણું સ્વસ્વામિત્વ આ વાળ ઉપર નથી, આ દેહ ઉપર નથી, આ પૂતગલ પરમાણુના જથ્થા ઉપર નથી. સાથે એકદમ એક સુંદર સોયા હોઈએ અને સવારે ઉઠીએ ત્યારે કાં કમર પકડાઈ જાય, કાં ઘૂંટણ પકડાઈ જાય, કાં પગ પકડાઈ જાય, કે પગ જ નથી મંડાતું નીચે ધરતી ઉપર. શું થયું ભાઈ? તો કે પૂતગલ પરમાણુ ઉપર તારું પ્રભુત્વ નથી, તું એનો સ્વામી નથી, એ પોતાના સ્વામી છે. એક એક પૂતગલ પરમાણુ પોતાના સ્વામી છે. તું તારો સ્વામી છે. તારું સ્વામિત્વ તારા જ્ઞાન ઉપર છે. સ્વ સ્વામિત્વ જ્ઞાન સાથે જોડાયેલું છે, પૂતગલના એક પણ પરમાણુ સાથે નહીં. તો જો પૂતગલ પરમાણુ સાથે આપણું સ્વામીપણું નથી, જે સાથે છે એની સાથે, તો પછી ઘર ને જમીન ને પુત્ર ને પત્ની ને પરિવાર ને જમીન ને જાયદાદ ને સોના ને ચાંદી, એની સાથે ક્યાંથી આપણું સ્વામિત્વ હોય? એ આપણું ક્યાં રહી શકે છે? માટે એના પ્રત્યેની મમતા નિવાર. જો શું કીધું? હૃદય રમય મૃદા, હૃદયમાં રમણતા કર સમતાને. સંવૃણુ પરિમિત પાયા જાલમ વૃથા વહસી પૂતગલ પરવશતામ. પરવશ એવા પૂતગલની મમતા તું ફોકટ ગ્રહણ કરે છે. એનું કામ તો ઈ કરશે. વાળ જે કાળા થવાના, ધોળા થવાના હશે એ થઈને જ રહેશે. તું શાના માટે ચિંતા કરે છે? કારણ કે એ બધું નામ કર્મને આધીન છે. શરીર જાડું રહેવું કે પતલું થવું એ આપણા હાથમાં નથી, એ નામ કર્મને આધારિત છે. નાક નાકની જગ્યાએ અને કાન કાનની જગ્યાએ મળવા એ નામ કર્મની રચના છે. નામ કર્મ છે ને 8 કર્મમાં. તું એને શું વ્યવસ્થિત કરવા જાય છે ભાઈ? એનો મતલબ કે તું પૂતગલમાં દખલ કરવા જાય છે.
પૂતગલમાં દખલ તારી નહીં ચાલશે. તો તું તારું સ્વામિત્વ પૂતગલથી હટાવી લે. જ્ઞાની એમ કે છે તું તારા ભીતરમાં જા. કેમ? પરિમિત કાલમ આયુષ્યમ, તારું આયુષ્ય પરિમિત છે. અનુપમ તીર્થમ ઇદમ સ્મર. અનુપમ તીર્થ કયું છે આ દુનિયામાં? ઘણા તીર્થોએ આપણે જઈ આવ્યા, ઘણા તીર્થો, બધા તીર્થો છે જ્યાં તીર્થંકર દેવનું જન્મ થાય, જ્યાં ગર્ભ કલ્યાણક ઉજવાય, જ્યાં દીક્ષા કલ્યાણક થાય, જ્યાં કેવલ જ્ઞાન થાય અને જ્યાં નિર્વાણ પામે. એ બધી ભૂમિઓ તીર્થ ભૂમિ છે. એ શુભ ભાવોને વધારવાની વૃદ્ધિ કરે અને જીવ ત્યાં સાધના માટે બેસી જાય તો સાધનામાં પણ કદાચ આગળ વધે. પણ અહીં તો ઉપાધ્યાય ભગવંત કે છે અનુપમ તીર્થમ ઇદમ સ્મર ચેતમ અંત સ્થિર અભિરામમ. તારા અંતઃસ્થલમાં રહેલા એવા ચૈતન્ય તત્વરૂપી તીર્થને યાદ કર, એનું સ્મરણ કર કે મારું તીર્થ મારી પાસે છે. ઉત્તમ તીર્થ મારી ભીતરમાં છે. જ્ઞાન દર્શન અને ચારિત્રથી પરિપૂર્ણ જે જીવ છે, જેને પ્રગટ છે જ્ઞાન દર્શન ચારિત્ર, એ આ ધરતીનું ઉત્તમ તીર્થ છે ઓલરેડી. અને મારે મારા ભીતરમાં તીર્થ છે એને પ્રગટ કરવું છે. તો હું એનું સ્મરણ કરું, એનું ચિંતન કરું. 299 નંબરના પત્રમાં પરમ કૃપાળુ દેવે લખ્યું છે તપ જપ સ્વાધ્યાય આદિ ગમે તે પ્રવૃત્તિ કરો, પણ એટલું જ કરો કે સતના ચરણમાં રહેવું અને જગતની વિસ્મૃતિ કરવી. સતનું ચરણ ક્યાં છે? તો કે તારી ભીતર છે. સત 1 સેન્ટીમીટર પણ તારાથી દૂર નથી. એવા સતનું સ્મરણ, એ સતની યાદ, એ સતનું અનુભવ કરવા માટેનો પુરુષાર્થ, એમાં ઠરવા માટેનો પુરુષાર્થ, એમાં જામી જવાનો પુરુષાર્થ કર. એ તારું અનુપમ તીર્થ છે. ચિરમ જીવ અને એને પ્રાપ્ત કરીને વિશદ પરિણામમ, તારા શુદ્ધ પરિણામ ક્યાં લઈ જશે? તો કે નિર્જરામાં લઈ જશે. અને એ નિર્જરા વિશેષ 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 વિશુદ્ધિ કરતી જશે. તો 8મે ગુણસ્થાનકથી તો શુદ્ધિ ઓર વધતી જાય છે. અને છેલ્લે 10મા ગુણસ્થાનકે મોહનીયનો સફાયો થઈ અને 12મા ગુણસ્થાનકે જીવ ત્યાં પ્રગટ થાય છે, પહોંચી જાય છે. અને થોડી વારમાં 13મા ગુણસ્થાનકે જીવ પ્રાપ્ત થાય છે કેવળ જ્ઞાન અને કેવલ દર્શનને. એટલે ચિરમ જીવ, એને ચિરમજીવી લખે ને, બાળકને પત્ર લખે પિતાજી તો કે ચિરમજીવી, એટલે લાંબા આયુષ્યને ધરનારો. તો દીકરો તો જવાનો છે, બાપાએ જવાના છે, પણ અંદરમાં જે બેઠો છે ને એ ચિરમજીવ છે. કદી એનું મોત થયું નથી, કદી એનું જન્મ થયું નથી. એ તો સદા બહાર છે, અજર અમર અવિનાશી તત્વ છે. એટલે કીધું ચિરમ જીવ વિશદ પરિણામમ લભસે સુખ અવિરામમ. તારા ચિરમ જીવવા આત્માનું તું સ્મરણ કર અને તેનાથી કેવું સુખ પ્રાપ્ત કરીશ? તો કે અવિરામમ, અલ્પ વિરામ નહીં, પૂર્ણ વિરામ નહીં, અવિરામ, અટકશે જ નહીં ક્યાં. એ સુખની ગંગા, એ સુખનો સ્રોત નિરંતર ભીતરમાં વહેતો જ રહેશે. પરબ્રહ્મ પરિણામ નિદાનમ સ્ફુટ કેવલ વિજ્ઞાનમ. રે પરબ્રહ્મ, ભીતરમાં બ્રહ્મ તત્વ છે. ઈ પરમ બ્રહ્મ પ્રગટ થતા શું થશે? તો કે કેવળ વિજ્ઞાનમ, કેવળ માત્ર જ્ઞાન. અને ઈ કેવળ વિજ્ઞાન પ્રગટ થતા વિરચય વિનય વિવેચિત જ્ઞાનમ શાંત સુદારસ પાનમ. જેનાથી તારા આત્માનું અમૃત રસ ચિરમ કાલ સુધી તું ભોગવતો રહેજે. એમ વિનય વિજયજી મહારાજ સાહેબ પોતાના નામનો પણ સાથે ઉલ્લેખ કર્યો અને આપણને પણ એ જ બોધ આપ્યું કે તમારા ભીતરમાં રહેલા ચૈતન્ય તીર્થની તમે સંભાળ લ્યો, એને સ્મરો. બહારના તીર્થને પ્રણામ કરતા પણ ભીતરના તીર્થને પણ. એક વખત સાહેબજી અમારી પાસે આવ્યા હતા કાંડાગરામાં, અમે કાંડાગરા હતા, પધાર્યા હતા ત્યારે 2005ની સાલમાં. ત્યારે એમણે વ્યાખ્યાન ત્યાં આપ્યું હતું, સ્વાધ્યાય કરાવ્યો હતો. ત્યારે સ્વાધ્યાયમાં કીધું હતું, બધા ઘણા બધા બેઠા હતા કાંડાગરા વાસીઓ, તો કે ભગવાનના દર્શન કરવા, શાંતિનાથના દર્શન કરો છો બધા? તો કે હા સાહેબ, દર્શન કરવા જઈએ છીએ, રોજ પૂજા બી કરીએ છીએ. ત્યારે એમણે કીધું કે ભગવાનને જાણજો, તમારા જ્ઞાનમાં ભગવાનને જાણજો, પણ માણજો તો તમને, માણજો
તમને. જાણજો ભગવાનને પણ માણજો તમને. હવે બિચારા એમને તો અભ્યાસ જ ન હોય ને, એટલે એ કે પછી જ્યારે ગયા સાહેબજી ત્યારે મને પૂછ્યું કે આ શું કીધું એમણે, કે જાણજો ભગવાનને ને માણજો તમને. એટલે શું? એટલે કે બસ એ વાત જ શીખવાની છે આપણને કે આપણા ભીતરમાં પણ એવો જ ભગવાન બેઠો છે. તો આપણે કોકના લગ્નમાં જઈએ ને, તો કોકના લગ્નમાં જઈએ ત્યારે આપણા દીકરાના હજુ 2 મહિના પહેલા લગ્ન થયા હોય તો એ દીકરો પરણતો હોય, પણ યાદ શું આવે? પોતાનો દીકરો યાદ આવે ને કે મારો દીકરો આમ જ પરણ્યો હતો ને આવું જ બધું દહેજ લઈને મારી પુત્ર વધુ આવી હતી. જાણો છો કોકના લગ્નને અને યાદ તમારા દીકરાના લગ્નને માણો છો. એમ પ્રભુને જાણો કે આ વિતરાગી તત્વ છે પણ એ જ્ઞેય સ્વરૂપ છે. મારા ભીતરમાં જ્ઞાયક ભગવાન આવો જ બેઠો છે, આવો જ. એટલે પ્રભુને જુઓ, જાણો અને તે સમયે તમારા પ્રભુને માણો. એટલે 2 સેકન્ડ માટે, 30 સેકન્ડ માટે, 1 મિનિટ માટે તમારા તરફ દ્રષ્ટિ કરો, પ્રભુને જુઓ, ભીતર દ્રષ્ટિ કરો. આવું મારી ત્યારે સમજ પ્રમાણે મેં એ લોકોને જવાબ આપ્યો. તો અહીં પણ એ જ વાત કરે છે કે અનુપમ તીર્થમ ઇદમ સ્મર અંતસ્થલમ. અંતરમાં રહેલા તારા ચૈતન્ય તીર્થનું તું સ્મરણ કર અને એના સહારે જતા, એનું સ્મરણ કરતા હંમેશ માટે તારા ભીતરમાં 4 ગતિ સંસારનો અંત થશે અને તારો આત્મા જે શાશ્વત સુખ છે એને પ્રાપ્ત થશે. તો આવા શાશ્વત સુખને મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે, એના અંશને ચાખવા માટેની આ પૂર્વ ભૂમિકાની વાતો હતી કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. અને ઉપાયમાં પ્રભુએ બતાવ્યું કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, અંતર દયા, ત્યાં નો તે કહીએ જિજ્ઞાસ. ભવે ખેદ, અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. હવે તું જિજ્ઞાસુ બની ગયો છે ને, તો હવે અંતર દયા, ત્યાં પ્રાણી દયા કરી એટલે તારી પાત્રતા પ્રગટી છે. તારા ભીતરની અંદરમાં દરેક જીવ પ્રત્યે તને જે પ્રમાણેનો જીવ છે એ પ્રમાણેના ભાવો છે. ચડિયાતા પ્રત્યે પ્રમોદ ભાવ છે, નિમ્ન પ્રત્યે દયા ભાવ છે, ઉપેક્ષા ભાવ છે અને મૈત્રી ભાવ તો આખા વિશ્વ સાથે છે. હવે અહીંયા અંતર દયા, મારા આત્માને બચાવવો છે 4 ગતિથી, વિભાવ ભાવોથી, પૂદગલ ભાવોથી. હવે તું શું કર? તો કે તારી જિજ્ઞાસાને આગળ વધારતો જા અને તારા પ્રભુને મળવા માટે પુરુષાર્થ કરતો જા. આવી મીઠી શિખામણ આપણને પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિજીના માધ્યમથી આપી છે. તો આ 4 ભાવનાઓ આપણી પૂર્વ તૈયારી માટે છે અને એ 4 ભાવનાઓ જેમ જેમ આત્મસાત થતી જશે એમ એમ આપણા ભીતરમાં નિર્મલતા, આપણા ભીતરમાં સોફ્ટતા, આપણા ભીતરમાં પ્રમોદતા, મુદિતા, આ બધા ભાવો આપણને મુક્તિપુરી તરફ પ્રયાણ કરાવવામાં ખૂબ કામયાબ થશે. તો આવી પવિત્ર મંગલ ભાવનાઓ અમારા અંતરમાં પણ સદા પ્રસ્ફુટિત રહો, આપ બધાના અંતરમાં પણ સદા જીવંત રહો. એવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે આજે શાંત સુદારસ ગ્રંથ જે 4 મહિનાથી સ્વાધ્યાયમાં સાહેબજીની આજ્ઞાથી લીધું હતું, ત્યારે પણ સાહેબજીએ બહુ સૂક્ષ્મ બોલ્યા, પણ છતાં બોલ્યા. મેં એમની પાસે ઓપ્શન 2 રાખ્યા હતા કે સાહેબ યોગસાર લઉં કે શાંત સુધારસ લઉં, 2 માંથી હું શું લઉં? ત્યારે એકદમ શાંત ચિત્તે અને શાંત શબ્દોમાં બોલ્યા શાંત સુધારસ. બસ આ એમની આજ્ઞા હતી. તો એમની આ આજ્ઞાએ તમારી સમક્ષ શાંત સુધારસના માધ્યમથી સ્વાધ્યાય કરવા અને કરાવવા માટે પુરુષાર્થ કર્યો છે. તો એમાં જ્ઞાનીઓની, વિતરાગ દેવની અને આ લખનારા મહાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાઈ ગયું હોય અને મારા વાણીના માધ્યમથી કોઈના દિલને પણ અંશ માત્ર પણ ઠોકર લાગી હોય તો આજના આ એન્ડના સમયે, શાંત સુદારસ ગ્રંથની પૂર્ણાહુતિના સમયે આપ બધા સમક્ષ વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય એનું પણ મિચ્છામિ દુક્કડમ, અને તમારા આત્માને કોઈને પણ કંઈ પણ જરા પણ મારી વાણી દ્વારા
ઠોકર લાગી હોય, ઠેસ પહોંચી હોય તો એના માટે પણ મિચ્છામી દુક્કડમ. આજે આ શાંત સુદારસ ગ્રંથનો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. એના માટે વિનય વિજયજી મહારાજ સાહેબને પણ હાર્દિક પ્રણામ.